હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી 8 અને એટલી ઠંડી છે ને, મને કાલ રાતની ઉધરસ ચાલુ થઈ ગઈ હતી. એવી ઉધરસ આવતી હતી ને, અત્યારે હવે શ્વાસારી પીવી છે બબુને મેં કીધું. અને હે ને સોમ મંગળવારે નિવેદીએ તો થોડુંક સાફ સફાઈ કરી લઉં. અને આજ કેમ કે મોડી ઉઠી હતી ને તો હું જીમમાં ગઈ નથી ને પપ્પા એકલા ગયા છે. અને બસ જો કાંજી હું તો હે વંશની સ્કૂલે જઈ આવ્યો. આજ તો કંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને કેમ કે આજે મારે કામનો પાર નથી એટલે જો કાનો હું તો હવે બબુ જાન પપ્પા કોફી જોડું સવારમાં આમ જો ઉતાવળમાં આટલી કોફી ઢોરીને વયા ગયા. ચોટી કેવી જાય પગમાં બરોબર. બેન ગઈ છે નાવા. મેં કીધું તું હે ને નહીં ઓલું કરી નાખ અને મારે હે ને રજી ધોવી છે હાથે હેંચા એટલે તો હવે બબુ હું જ કહેતી હતી તો કપડાં નાખી આવો મશીનમાં. લાઇટ જ તમારે આવજે જ કરે છે. શી ખબર આજ ગમે તેમ હોય તો રજે મેં પલાળ એટલે હે ધોવી છે. લાઇટ આવી તો છે એટલે જો અમારે ખબર પડી જાય ઇન્વેટર હે ને એટલે આવજે જ કરે આજ ગમે તેમ હોય. લાઇટનો તડકો નીકળે ને સફર તો ત્યાં અમારે ધોઈ નાખવી છે રજાઈ આજે બરાબર. હવે થોડીક દવા પીને કંઈક નાસ્તો કરી લઉં પછી કામ ઉપાડું. જો પંખા ગંધા પંખા બધા ફર્નિચર લૂ છે એવું કરી નાખ્યું. અઠવાડિયે તો લૂઈ નાખ્યું પણ વાયલો રહ્યો ને આ બધા ન બગડા હોય. જો આ એટલો બધો પંખો ન બરાબર પણ ઓલો ગયો હોય પાછળનો કેમ કે ઓલું ઉડે ને તેલ એટલે ચાલો હજુ અઠવાડિયું નથી થયું હજુ સાફ કરવાનું એટલે હવે સાફ કરવા છે. અને બેનને કહું તું નહીં પૂજા કરવા માંડ ને તો હું મારું કરવા માંડું એમ કામ ફર્નિચર બધું લૂવા માંડું. શાકભાજી તો લઈ આવી, કેળા લઈ આવી હું. અને જો પપ્પા 3 દીથી બ્રોકલી કરતા હતા તો હે ને રેડ ને યલો બેલ પેપર લેતી આવી અને બ્રોકલી લેતી આવી હું. આમાં છે લીલી ડુંગળી અને કેળા બસ બીજું જ કાંઈ લાવી નથી. અને આ લીધા કેપ્સિકમ. અમારા છોકરાને ભાવે આવું બધું હે ને એટલે બ્રોકલી ને પપ્પાને ભાવે. એકદમ ફ્રેશ નહોતી પણ તોય મેં કીધું હાલશે. બ્રોકલી કરતા હતા એટલે નાની જઈને બ્રોકલી કરી દઈશ ને હબરાઈસ કરી દઈશ બપોરે. જો હું ગરમ પાણી લઈ અને મંડું જ છું સાફ સફાઈ કરવા. જો લાઇટ આવી ડીમ ફૂલ થાય છે લાઇટ. અત્યારે જો ફૂલ આવી ને હમણાં હાવ ડીમ હતી. આવું બધું છે અત્યારમાં. પપ્પા ગયા છે જીમમાં જો આવ્યા નથી. હમણાં આવે પછી એનું ચાલુ થાય પૂજા પાઠનું. ચાલો મારું સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દો પછી મળ્યા. ચાલો હું મારો નાસ્તો કરવા બે ગઈ હું. મારો નાસ્તામાં તમને બતાવી દઉં. આ છે રાગીનો જરીક ચણા લોટનો ઢોસો અને આ છે ખજૂર આંબલીની ચટણી. નકરી ખજૂરને આંબલી લીધી છે કેમ કે ખજૂરમાં તો નેચરલ સ્વીટનેસ આવે ને એટલે. અને ખજૂર આંબલી ચટણી ગોળ કે કાંઈ નાખ્યું નથી. અને આ રાગી ચણા લોટનો ઢોસો ઉપર પોળી મસાલો નાખી દીધો, બીજું કાંઈ નાખ્યું નથી. એટલે જો મારું બ્રેકફાસ્ટમાં આવું કંઈક હોય. એટલે આજ તો હું જીમમાં જઈ નથી ને એટલે કાંઈ બીજું પાવડર પીવો નથી પણ આ ખાઈ લઉં. મેં કીધું હેલ્ધી ટેસ્ટી ખાવું હોય તો આવી જાઓ. રાગીનો ઢોસામાં કેવું ખબર ગરમ જ ભાવે પછી ઠંડો થઈ જાય પછી ન ભાવે એટલે તમને બતાવી દઉં. મેં કીધું ચાલો ખાવું હોય તો આવી જાઓ. હેલો ગાઈસ, 11 ને બેન કરે સાફ સફાઈ. શું કરો બેન? હેડફોન ભરાયો છે હે બેન? બાબુ શું કરસ? બધું લુવે છે ને. નિવેદ છે ને માતાજીના અમારે મંગળવારે તો જો એમ તો ચકાચક કરી નાખ્યું બધું લઈ નાખ્યું છે. પંખા કેવા હતા જો આફ્ટર બિફોર બતાવી દઉં તમને. થઈ ગયું ચકાચક બધું લઈ નાખ્યું જો થઈ ગયું ને રેડી. ઉપર ને બધું હોય એમ નહીં કે ખાલી એ જ બધું લઈ નાખ્યું છે. આ બધું મેં સાફ કર્યું તો પપ્પા આવીને હતું એમના મૂકી દીધું બધું. ન રહેવા દે સરખું ચોખ્ખું ન રહેવા દે સમજે. ગમે એટલું કરવું નહીં સાફ એ તો એમને ખસલતું નહીં રહેવા દેવાનું. કાનૂની ચડી દે બરાબર ને. और गेंदे
કરવી છે બરાબર. ચાલો કાનાજીને પહેલાં દર્શન કરાવી દો કામ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. છે ખોડિયારમાં જો આવું કંઈ ખેતરમાં કામ કરતા હતા, સાફ સફાઈ અને બરાબર થઈ ગયું છે. આ રૂમે થઈ ગયો કમ્પ્લીટ. જો દેખાડી દો કેમ નથી થતું. જો બધું લૂઈ નાખ્યું છે બેન. રેડી થઈ ગયું છે. ચેકાચેક દિવાલ બીવાલ બધું લઈ નાખ્યું છે. હા પપ્પા શું કરે છે? પથારો કરી મહાદેવ હર થઈ ગઈ પૂજા. શું એ 11:30 થઈ ગયા. મોડું શું જો શેક બનાવે હવે એનો. આ તો શરદી જેવું થઈ ગયું રાજે. રાતે ઉધરા છેડી હે શું હારી ઉધરા રાતે બહુ આવતી હતી. શરદી હારી કેવી ઠીક. આ પણ થાય તો ન થાય તમને વરદાન હે તમને એમ ન થાય. મને જ થાય. હાલો આવું છે અત્યારે. પછી બપોર શું જમવાનું બનાવવું હોય બસ મળ્યા. ચાલો મહાદેવ. હાલો જમી લીધું હે પપ્પાએ? જમી લીધું ને? હવે શું ખાવાનું જમીન? બદામ દેખાડો. બદામ તમારી દેશી બદામ હો. મગફળી શેકેલી. આટલી બધી કારી કોઈ મગફળી કરાવે? બારી દે કરાવીને હે ગોળ લાવા. તો બાબાને હે ને મગફળી ને ગોળ ભાવે. મારી કોઈ મને મગફળી ને ગોળ ભાવે. સિંગ ને ગોળ, મગફળી ને ગોળ. કોને કોને ભાવે કમેન્ટ કરજો. નહીં હું તો બહુ ભૂખ્યો થયો તો. બપોર બહુ ભૂખ્યો થયો. ડુંગળી શાક ને બધું દાબી ગયું એવું. કેટલી લગભગ 2 ખાઈ લો ને ભાખરી. હા આ ઘણા ટાઈમ બાબા 2 ભાખરી ખાધી. શું આમ 1.5 ભાખરી ખાધી? 1.5 ખાધી. તે હાવ નાની નથી કરી ગઈ. 1.5 ખાઈ ગયો વંશ. હું કેમ કહું ખબર જ બાબુ તે કેટલી ખાધી હતી? તે 1.5 બેને 1.5 ને વંશે 1.5. હું કેમ કહું ખબર હા પેલા મગફળી લઉં પપ્પા હાવ બારાઈ નાખ્યા છે મગફળી દાણા. હાવ એવું ન પાન કડવા લાગે. શું કરસ બાબુ? દેખાડ તો શું ને. હા પાણી નાખજો. દહીં ખાટું હતું એટલે 1 વાટકી જેટલું પાણી નાખી દે. બરોબર. ચાલો બધા મગફળી ખાય. હું મગફળી કહું. ટાઈટ હોકેડો બોલાવે છે. લાઈટ અમારે શી ખબર છેલ્લા 3-4 દીથી દેવા ધાંધિયા કરે છે ને વહી જાય. હા વહી જ જાય. બબુ કે મહિનાથી પણ અમને ખબર ન પડે. અમારું ઓલું છે ને શું કહેવાય ઇન્વેટર. હા અમારે ઇન્વેટર છે ને એટલે અમને ખબર ન પડે એમ. ગરમી બહુ થતી. નખાયું 3-4 વર્ષ નહીં થયા ઇન્વેટર ને? હા 3-4 વર્ષ થઈ ગયા. આજનું નહીં કે. અને ઉનાળામાં તો જોઈએ જ ખાસ કે ઇન્વેટર વગર નો હાલે. લાઈટ જાય તો એસી વગર નો હાલે. એકવાર તો હું થયું ઉનાળામાં લાઈટ ગઈ ને તો અમે ઉપર હોવા આવી ગયા. હા ધાબા ઉપર હો. ધાબા ઉપર અમારે પવન મસ્ત આપો. મચ્છર બહુ આયા મોરબીમાં. મચ્છર નો ત્રાસ એટલો ને મચ્છર તમને ગુવા જ ન દે. જો આખી હરકી આખી કાઢી નો મગફળી નાખતો જો કાળા કાળા છે. આ તો રજાઈ ધોઈ ને થાકી ગયો. રજા ટાઈટ મેલી થઈ હતી એવી ને પણ મને કીધું ને મગજમાં હતી ને ધોઈ જ નાખી. પણ આજ તો ધોઈ જ નાખી. હા એ ભૂકા થઈ ગયા એવું કેટલી મેલી કરી હતી. આ વંશભાઈ અમારે ધૂળવાળા પગ લઈને ચડ કરે એટલે આજ તો તમે કહેતા જીમ. આજ તો હું નહોતી આવી. મોડું થઈ ગયું હતું ને. શું તમે કરી પછી બધી કશું શું કરતા? ચુંબા ક્લાસીસ કરતા. હા ચુંબા એ કરતા હોય આપણે. ડાન્સ જેવી ચુંબા ક્લાસીસ કરાવે ને એટલે તમે તમારી પ્રોપર કરી પ્રોપર
એવું કાંઈ ન હોય ઝુંબા બાયડીયું કરે કે જણે કરે મસલ્સ બતાવો તો પપ્પા હાલો હા કરે જ છે દેખાડો તો આમે તો ડોલે સોલે આમરો હાથ હા બબવાડી હાથ જો હાથ કરો એપ્સ તો જો વેરી આજો તમને નસી દે દેખાય નહીં શરીર તોડ નાખે એમ નહીં તમારા સેહતનું રાજ શું પપ્પા એમને જણાવો શું ખાવું હો ડાયટમાં નીતિ નિયમ પ્રમાણે હાલવું પડે. નીતિ નિયમ હાલવું પડે નહીં તે આટલી એજમાં આટલું કરે એ સાહેબે એમ જ કહેતા હતા કોકે કોઈ ન કરીએ કે એમ તમારા વરા કેટલા ત્યાં કહી દો હાલો આજ ના ના એ સિક્રેટ છે હે 49. 49 તે જ પપ્પાને કેટલા વર્ષનો હશો કહી દેવાનું હા મારા વર્ષ કેટલા કસરતમાં ગમે તેને આપણે ગમે તે કરવું હોય કોમેન્ટ કરજો આવી જાય સ્પર્ધામાં. હા ડાઉન પુલ-અપ વેઇટ લિફ્ટિંગ કોઈ બી વસ્તુ. નહીં કઈ પપ્પાને પુષમાં હું હરાઈ હા હા તું અરે પપ્પા કદરા ખાઈ ન હલાવી કે પપ્પા એની મારે મહેનત કરવી. હા અને પપ્પાને વર્કઆઉટ કરવું આજના નથી પણ ઘણા વર્ષથી કરે છે એ અને હવે જીમ જોઈન કર્યું પેલા એ ઘરે જ કરતા કસરત એટલે સામાન એ પડ્યો જો છે બેન જો નબળું બનાવે પડે દેખાડો તો બેન એક ટેકનિક દેખાડો અરે વાહ ઢોસામાં માસ્ટરી હો બેન નહીં ઢોસામાં માસ્ટરી થઈ ગયો કૃષ્ણ હેલો ગાઈસ, જો મેં ઢોસો બનાવ્યો છે આ લોટીમાં પહેલી વાર. મેં કોઈ દિવસ આ લોટીમાં બનાવ્યો નથી. આમાં બને છે પણ મમ્મીએ કીધું છે ને એના હાથે હે ને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય હાથે હે ને પડ ઉખડી જાય છે પછી જ તારું સળન તેમ નહીં એટલે ધીમા હે ને સાવ ધીમો જ છે ગેસ જો એટલે ધીમા તાપ. અને જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R Traveler, તેને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.